હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું અરીસાનું સૂત્ર. 3 માર્ક્સનો ક્વેશ્ચન, અરીસાનું સૂત્ર સાબિત કરો અથવા 1/u + 1/v = 1/f સાબિત કરો. સૂત્ર તમને ખબર જ છે, 1/u + 1/v = 1/f. u વસ્તુ અંતર, v પ્રતિબિંબ અંતર, f એટલે કેન્દ્ર લંબાઈ. એટલે ઇન શોર્ટ એવું પણ ક્વેશ્ચન પૂછે, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતું અરીસાનું સૂત્ર સાબિત કરો. રાઈટ. તો તમને ખબર જ છે આ સ્થિતિ, અંતર્ગોળ અરીસો, ધ્રુવ p, મુખ્ય કેન્દ્ર f, વક્રતા કેન્દ્ર c. હવે c થી દૂર આપણે કોઈ એક વસ્તુ રાખીએ છીએ AB. હવે આપણે આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે. હવે તમને ખબર જ છે કે પ્રતિબિંબ બે પ્રકારના હોય, વાસ્તવિક અને આભાસી. રાઈટ. તો જ્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા બે કિરણો જ્યાં ભેગા થાય પરાવર્તન પામીને, ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ રચાશે. રાઈટ. તો અહીંયા આગળ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે બે કિરણો એવા વિચારીએ છીએ કે પહેલું કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, એટલે કે આ A માંથી નીકળતું કોઈ એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર. હવે આ સમાંતર કિરણ અરીસાના બિંદુ D પર આપાત થાય છે. હવે આપાત થઈને પરાવર્તન પામે. હવે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. રાઈટ. બીજું કોઈ કિરણ આપણે એવું વિચારીએ છીએ કે અરીસા વસ્તુ AB માંથી નીકળતું બીજું કોઈ કિરણ અરીસાના ધ્રુવ P પર આપાત થાય છે અને અહીંયા આગળ ધ્રુવ P પર આપાત થઈ પરાવર્તન પામી આ રીતે આગળ વધે છે. તો જ્યાં આ બંને કિરણ ભેગા થયા આ જગ્યાએ, તો અહીંયા આપણને વસ્તુ AB નું પ્રતિબિંબ રચાશે. એટલે અહીંયા આગળ A' B'. રાઈટ. વાક્ય કેવા આવશે તો ધ્યાનથી સાંભળજો. વાક્ય તમારે હમણાં જાતે લખવાના રહેશે. તો પહેલું વાક્ય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C થી દૂર રાખેલ વસ્તુ AB માંથી નીકળતું કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર અરીસા પરના બિંદુ D પર આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. રાઈટ. કે નીકળશે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, D પર આપાત થઈ પરાવર્તન પામી F માંથી પસાર થશે. નેક્સ્ટ, વસ્તુમાંથી નીકળતું કોઈ બીજું કિરણ અરીસાના ધ્રુવ P પર આપાત થઈ પરાવર્તન પામી PA' માર્ગે આગળ વધે છે. આમ વસ્તુ AB નું પ્રતિબિંબ A', B' રચાય છે. હવે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આની પહેલા, ત્યાં મેં તમને એવું કીધું હતું, જ્યારે તમે અરીસા પર ના કોઈ બિંદુમાંથી મુખ્ય અક્ષ પર લંબ દોરો, સપોઝ અહીંયા આગળ છે તે અને આપણે નામ આપી દઈએ E, તો આ E થી P વચ્ચેનું અંતર કેવું હશે? ખૂબ જ નાનું, એટલે કે અવગણી શકાય તેવું. રાઈટ. વાક્ય તમને ખબર જ છે, ફરી એકવાર રિપીટ કરું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અરીસાના વક્રતા કેન્દ્ર C થી દૂર કોઈ વસ્તુ AB માંથી નીકળતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અરીસા પરના બિંદુ D પર આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. નેક્સ્ટ, બીજું કિરણ અરીસાના ધ્રુવ P પર આપાત થઈ પરાવર્તન પામી P
PA' માર્ગે આગળ વધે છે. આમ વસ્તુ AB નું પ્રતિબિંબ A', B' રચાય છે. ઓકે, હવે આપણે અંતર ડિફાઇન કરીએ. તો આપણે સંજ્ઞા પદ્ધતિ ઓલરેડી ભણ્યા છે. નિયમ એવો છે કે આપાત કિરણની દિશામાંના અંતરો ધન અને વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ લેવા. પણ બીજો એ પણ પોઈન્ટ હતો કે બધા જ અંતરો ધ્રુવ P ની સાપેક્ષે માપવા. એટલે આપણે બધા અંતરો ધ્રુવથી માપીએ તો આ ધ્રુવ P થી કેન્દ્ર મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને આપણે કહીશું કેન્દ્ર લંબાઈ F. પણ ડાબી બાજુ છે P થી F સુધીનું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તો -F. નેક્સ્ટ પ્રતિબિંબ A', B' નું P થી અંતર પ્રતિબિંબ અંતર V પણ ડાબી બાજુ છે એટલે -V. વક્રતા કેન્દ્ર C અને P વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા R પણ ડાબી બાજુ -R. એ જ રીતે વસ્તુ AB નું P થી અંતર વસ્તુ અંતર U પણ ડાબી બાજુ છે એટલે -U. એટલે કે આ અરીસાના સૂત્ર માટે બધા જ અંતરો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા R બધું જ માઈનસ. હવે અરીસાના સૂત્ર સાબિત કરવા માટે આપણે જોઈએ તો અહીં આગળ સમરૂપતા દેખાય છે. પહેલી સમરૂપતા જુઓ ધ્યાનથી, ત્રિકોણ ABP જે પેન ફરે ત્યાં જુઓ, ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ ત્રિકોણ છે. તો સમરૂપતા લાગુ પાડીએ તો પહેલું વાક્ય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ ત્રિકોણ છે. જો સમરૂપ ત્રિકોણ હોય તો બાજુઓનો ગુણોત્તર એક સરખો. તો અહીંયા જુઓ તો AB/A'/B' તો એની સામે BP/B'/P ગુણોત્તર સરખો. ત્યાં ખ્યાલ આવે તો અહીંથી જુઓ AB/A'/B' અને BP/B'/P સમરૂપતા. તો સમરૂપતા માટે બે બાજુનો ગુણોત્તર સરખો, તો માટે આપણે લખી શકીએ કે AB/A'/B' is equals to BP/B'/P. હવે જુઓ ધ્યાનથી B'/P BP તો આ B થી P સુધીનું અંતર વસ્તુ અંતર U પણ ડાબી બાજુ છે -U. B'/P તો B' થી P સુધીનું અંતર -V. માઈનસ કેન્સલ તો AB/A'/B' થશે U/V. રાઈટ. તો AB/A'/B' છે U/V. તો આપણે જો A'/B'/AB લખો તો શું થશે? તો A'/B'/AB is equals to શું લખાશે? V/U. રાઈટ. ઉલટાઈ દઈએ સમીકરણ 1. રાઈટ. ફરી એકવાર સમરૂપ ત્રિકોણ ABP અને A'/B'/P. તો બાજુનો ગુણોત્તર AB/A'/B' અને BP/B'/P. BP -U, B'/P -V. माइनस कैंसल तो AB/A'/B' U/V. तो A'/B'/AB થશે V/U. રાઈટ. હવે આ જ રીતે બીજી સમરૂપતા જોઈએ તો અહીંયા જુઓ ધ્યાનથી, ત્રિકોણ A'/B'/F ત્રિકોણ ફરી એકવાર જુઓ, ત્રિકોણ A'/B'/F અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ. રાઈટ. ફરી A'/B'/F અને DEF સમરૂપ ત્રિકોણ છે. તો ત્રિકોણ A'/B'/F અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ છે. તો સમરૂપતા તો A'/B'/DE તો B'/F/EF. જુઓ ધ્યાનથી
a dash b dash upon d, तो b dash f upon ef, राइट। तो समरूपता यूज करिए तो हम लखाई जैसे कि a dash b dash upon de is equals to b dash f upon ef, राइट। तो b dash f, तो b dash થી f સુધીનું અંતર આપણે શોધવું છે। તો આ અંતર થશે b dash f, એટલે જુઓ ધ્યાનથી આટલું અંતર આપણે શોધવું છે, આ b dash f થશે, રાઈટ। તો આ જે અંતર છે b dash f, આટલું અંતર આપણે શોધવું છે, જે રેડ પેન થી ટિક માર્ક કર્યું છે। તો ટોટલ અંતર કેટલું છે? -v। કેટલું માઈનસ કરવું પડશે? તો -v માંથી જો આપણે -f ને બાદ કરીએ તો બાકીનું અંતર મળી જશે, કારણ કે ધ્યાનથી જુઓ તો કુલ અંતર -v, આટલું અંતર છે -f, બાકીનું અંતર શોધવું છે, તો -v માંથી -f આપણે માઈનસ કરવું પડશે। તો આવું લખાય b dash f -v -f, રાઈટ, કૌંસમાં ef, તો e થી f સુધીનું અંતર, તો e થી f સુધીનું અંતર આપણને ખબર જ છે કેટલું થશે, -f। હવે તો આ માઈનસ માઈનસ પ્લસ, તો શું લખાઈ જશે? -v + f upon -f। તો a dash b dash upon de એની કિંમત આપણને શું મળી? -v + f upon -f। હવે જો de, d એટલે આટલું માપ છે, આ de। હવે જુઓ તો આ de જેટલું છે એટલું જ શું છે? વસ્તુ ab, રાઈટ। તો તમે de લખો કે ab લખો કશો ફરક પડશે નહીં, રાઈટ। તો de એ જ શેના બરાબર છે? તો de અને ab બંને સરખા, તો અહીં de = ab હોવાથી આપણું સમીકરણ શું થશે? તો a dash b dash upon de, પણ de ની જગ્યાએ ab, તો માટે a dash b dash upon ab is equals to -v plus f upon -f। તો જો આ માઈનસ છે, માઈનસ ને ઉપર લઈ જઈએ તો આ v પ્લસ થશે અને f માઈનસ, તો આવું લખાય v - f upon f। ફરી એકવાર જો આ માઈનસ ને ઉપર લઈ ગયો તો માઈનસ માઈનસ પ્લસ, એટલે v પ્લસ, પણ આ માઈનસ પ્લસ માઈનસ, તો f માઈનસ। તો a dash b dash upon de ની જગ્યાએ ab, માઈનસ ઉપર લઈ ગયા તો v પ્લસ f માઈનસ, તો v - f upon f, સમીકરણ નંબર 2। હવે ધ્યાનથી સમીકરણ 1 અને 2 જુઓ તો સમીકરણ 1 a dash b dash upon ab v/u, અને સમીકરણ 2 જુઓ a dash b dash upon ab v - f upon f। તો 1 અને 2 ની ડાબી બાજુ સરખી છે, તો જમણી બાજુને સરખાઈએ તો સમીકરણ 1 અને 2 પરથી, તો સમીકરણ 1 ની ડાબી બાજુ છે v upon u is equals to, સમીકરણ 2 માટે v - f upon f, રાઈટ। આપણે u v અને f વચ્ચેનો સંબંધ જોઈએ છે, તો અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ તો આવું લખાશે v * f is equals to u * v - f, રાઈટ। v * f અને u v - f સાથે ગુણાશે, તો therefore vf is equals to u અંદર કૌંસમાં ગુણો તો uv - uf, રાઈટ। પહેલા uv સાથે અને uf સાથે, રાઈટ। તો uv - uf। હવે આપણે સૂત્ર કેવું જોઈએ છે? 1/u + 1/v is equals to 1/f। તો આ આખા સમીકરણને u v f વડે ભાગીએ તો આન્સર આવી જશે। તો સમીકરણ અને કહી દઈએ સમીકરણ 3, તો સમીકરણ 3 ને u v f વડે ભાગતા તો શું થઈ જશે? vf upon uvf is equals to uv upon uvf minus uf upon uvf, right? તો અહીંયા vf કેન્સલ, uv કેન્સલ, uf કેન્સલ, તો શું રહેશે? તો 1 upon u
इज इक्वल्स टू 1/f माइनस 1/v। तो -1/v છે ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે। તો સમીકરણ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f જે અરીસાનું સૂત્ર છે। અને આ સૂત્ર તમે યાદ રાખશો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f। હવે હજી એનું એક બીજું સ્વરૂપ મેળવીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં r ઇઝ ઇક્વલ્સ ટુ 2f સાબિત કર્યું હતું। તો જુઓ કે આપણને ખબર છે આ સમીકરણ કે r ઇઝ ઇક્વલ્સ ટુ 2f તો f ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાય r અપોન 2। તો આ f છે એની જગ્યાએ આપણે લખી શકીએ r અપોન 2। તો સમીકરણ બીજું કઈ રીતના લખાય તો આવું થઈ જશે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f પણ f ની જગ્યાએ r અપોન 2 તો f ની જગ્યાએ r અપોન 2 તો છેદનો છેદ અંશમાં। તો જો તમારે વક્રતા ત્રિજ્યાના સ્વરૂપમાં લખવું હોય તો 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 2/r। હવે આ સૂત્ર તમારે કાયમ માટે યાદ રાખવાનું। તો આપણું સૂત્રના લિસ્ટમાં ગઈકાલ આપણે સાબિત કર્યું હતું r ઇઝ ઇક્વલ્સ ટુ 2f। આજે અરીસાનું સૂત્ર 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f। જો r ના સ્વરૂપમાં લખવું હોય તો f ની જગ્યાએ r/2 તો 1/u પ્લસ 1/v અને f ની જગ્યાએ r/2 એટલે r છેદનો છેદ બે અંશમાં એટલે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 2/r। તો આ પણ આપણું અરીસાનું સૂત્ર। ઓકે, હવે આ વાત થઈ અરીસાના સૂત્ર। એટલે તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે અરીસા માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ સાબિત કરો। તો આ થઈ જશે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 2/r। રાઈટ? ઓકે, થેન્ક યુ।